ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદેસર નોનવેજ દુકાનો અને હાટડીઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ભાજપના કોર્પોરેટર્સે આ મુદ્દે મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે અને શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। શું છે આખો મામલો તેને જોઈએ આ વિડીયોમાં। ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર નોનવેજ વેચાણ અને હાટડીઓના મુદ્દે હવે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાઓ તેજ બની છે। વોર્ડ નંબર 3ના ભાજપના 4 કોર્પોરેટર્સે મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને શહેરના વિવિધ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર નોનવેજ દુકાનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। કોર્પોરેટર્સે પોતાની રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે શહેરના અનેક વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને નોનવેજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત કેટલીક જગ્યાએ હાટડીઓ પણ બિનઅધિકૃત રીતે ચાલી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે શહેરની શાંતિ, સ્વચ્છતા અને જાહેર સલામતી પર અસર પડી શકે છે। ખાસ કરીને સેક્ટર 24 વિસ્તારમાં આવેલી એક નોનવેજ દુકાનની આસપાસ મૃત પશુઓના અવશેષ મળ્યાનો દાવો પણ કોર્પોરેટર્સે કર્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ અને ચિંતા ફેલાઈ હોવાનું જણાવાયું છે। કોર્પોરેટર્સનું કહેવું છે કે આવા બનાવોથી સ્થાનિક લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓ પણ દુભાય છે। તેથી મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ચાલતી દુકાનો અને હાટડીઓની તપાસ કરે અને નિયમ મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે। વોર્ડ નંબર 3ના 4 કોર્પોરેટર્સે સંયુક્ત હસ્તાક્ષર સાથેની અરજી મહાનગરપાલિકામાં સોંપી છે। આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ને વોર્ડ નંબર 3ના અમે 4 કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જે ગાંધીનગરમાં નોનવેજની હાટડીઓ આજે સરકારશ્રીની આંખમાં ધૂળ નાખીને ઝાડી જંગલોમાં ચલાવવામાં આવી રહી છે અને આ નોનવેજની હાટડીઓથી ગાંધીનગરના પ્રજાજનોને જે લાગણી દુભાય છે અને અસામાજિક તત્વોને આનાથી વેગ મળે છે, તો તાત્કાલિક અસરથી દબાણની ટીમ મોકલી અને આવા તત્વો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે ગઈકાલે સેક્ટર 24માં જે વિડીયો વાયરલ થયો, પશુના કંકાલ બન્યા, પશુધનના કંકાલ બન્યા, તો આવા ઇસમો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને નક્કર કાર્યવાહી કરી અને પ્રજાજનોને લાગે કે મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ કામ કર્યું તેવી કામગીરી કરવામાં આવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને કમિશનરશ્રીએ પણ બાંહેધરી આપી છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દો હાથ ઉપર લઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેટર્સની આ રજૂઆત બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર દુકાનો સામે શું પગલાં લેવામાં આવે છે। ગાંધીનગરમાં ગેરકાયદેસર નોનવેજ દુકાનોના મુદ્દે ભાજપના કોર્પોરેટર્સની રજૂઆત બાદ મામલો વધુ ગરમાયો છે। સ્થાનિકોની લાગણીઓ, સ્વચ્છતા અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર છે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।